થોડા દિવસોથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી ધુરંધર મૂવી વિશે વાત કરીશું। ઘણા દર્શક મિત્રોનો સવાલ હતો કે ધુરંધર મૂવીનો રિવ્યુ લઈને આવો। આપણે હિન્દીમાં તો આનો રિવ્યુ આપી દીધો હતો, પણ કમેન્ટ બોક્સમાં ઘણા આપણા ગુજરાતી દર્શક મિત્રોની કમેન્ટ આવતી હતી કે ભાઈ તો ફાઇનલી આપણા ભાઈઓ માટે રિવ્યુ આવી ગયો છે। તો ધુરંધર મૂવી તમે રણવીર સિંહના લીધે જોવા જતા હોય તો તમને પહેલા જ કહી દઉં, આ મૂવી મને લાગ્યું કે રણવીર સિંહ કરતા અક્ષય ખન્નાની મૂવી વધારે લાગી। તમે રિસેન્ટલી સોશિયલ મીડિયામાં જોતા જ હશો, અક્ષય ખન્નાનો એક ડાન્સ વાયરલ વધારે થઈ રહ્યો છે। એ આ મૂવીનો જ સીન છે અને જેવી રીતે એ વાયરલ થઈ રહ્યો છે અને કદાચ તમે જો મૂવી જોશો તો તમને પણ ખબર પડી જશે કે શું કામ કર્યું છે અક્ષય ખન્નાએ। પૂરેપૂરો રણવીર સિંહને ઓવરશેડો કરી નાખ્યો છે એમના કામથી અક્ષય ખન્નાએ। જી હા દર્શક મિત્રો, અને પૂરી મૂવી એક સાઈડ અને અક્ષય ખન્નાની એક્ટિંગ એક સાઈડ, એમની એક્ટિંગ સ્કિલથી બધા જ કેરેક્ટરોને ઓવરશેડો કરી નાખ્યા છે। વાત કરીએ મૂવીની સ્ટોરીની તો મૂવી એક ટેરરિઝમ પર બેઝડ મૂવી છે અને રિયલ ઇન્સિડન્ટ્સ પર બેઝડ મૂવી છે અને બધા જ મૂવીમાં જેટલા કેરેક્ટર્સ બતાડવામાં આવ્યા છે બધા જ રિયલ કેરેક્ટર બતાડવામાં આવ્યા છે। જેમ કે અક્ષય ખન્નાનું કેરેક્ટર રહેમાન ડકેત, સંજય દત્તનું કેરેક્ટર એસપી અસલમ ચૌધરી, અર્જુન રામપાલનું કેરેક્ટર મેજર ઇકબાલ, રણવીર સિંહનું કેરેક્ટર હમઝા અલી, આર માધવનનું કેરેક્ટર અજય સેંગલ અને એના સિવાય પણ રાકેશ બેદી અને સારા અર્જુન જેવા રિયલ કેરેક્ટર્સ આમાં દેખાડવામાં આવ્યા છે। હવે ઘણા દર્શક મિત્રોનો મનમાં એ સવાલ પણ થતો હશે કે શું અક્ષય ખન્ના માટે આ મૂવી જોવા જવાય? તો ભાઈ તમને જણાવી દઉં કે આ મૂવીની લેન્થ લગભગ 3.5 કલાકની છે, પણ આ મૂવી જોતી વખતે તમે ખાલી અક્ષય ખન્ના નહીં બાકીના જેટલા પણ કેરેક્ટર્સ આમાં છે આ મૂવી આખી જોતી વખતે તમને એક પણ સમય એવું નહીં લાગે કે આ મૂવીમાં બોરિંગ ફીલ થાય છે। મૂવી એટલી એન્ગેજિંગ બનાવવામાં આવી છે કે તમે તમારી ખુરશી પરથી ઊભા થવાનું નામ નહીં લો। બહુ જ ધમાકેદાર રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે મૂવી, અને મૂવીમાં એટલી બ્રુટાલિટી બતાડવામાં આવી છે કે તમે માર્કો અને એનિમલને ભૂલી જશો। અને હા, તમે જો ફેમિલી સાથે આ મૂવી જોવાની પ્લાનિંગ કરતા હોય તો જરા ટાળજો, કેમ કે મૂવીમાં બ્રુટાલિટી સાથે સાથે થોડી ઓકવર્ડ લેંગ્વેજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। પણ મૂવી એટલી બધી એન્ગેજિંગ છે અને મૂવી એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે કે વન ઓફ ધ બેસ્ટ મૂવી છે 2025ની। લાસ્ટમાં તમને જણાવી દઉં કે મૂવીના ડાયરેક્ટર છે જેને ઉરી મૂવી ડાયરેક્ટ કરી હતી એ આદિત્ય ધર, અને એમનું માઇન્ડ ભાઈ સેલ્યુટ છે। જેવી રીતે પ્રેઝન્ટેશન અને આ મૂવીનો પાર્ટ 2 આજથી 3 મહિના પછી પાછું થિયેટરમાં આવી જશે, એટલે કે માર્ચ 2026માં ધુરંધર પાર્ટ 2 પણ રિલીઝ કરી દેવામાં આવશે। તો ધુરંધર પાર્ટ 1 ને જેટલી એક્સાઇટમેન્ટ, જેટલી હાઇપ મળી છે અને જેટલું ઓડિયન્સ મળ્યું છે, તો પાર્ટ 2 તો આનાથી પણ વધારે થિયેટર્સમાં ધમાલ મચાવી દેશે। અને સાથે સાથે તમને જણાવી દઉં કે ધુરંધર મૂવીએ પોતાના 6 દિવસમાં લગભગ વર્લ્ડ વાઇડ 280 કરોડનું કલેક્શન કરીને ઘણા બધા મૂવીઝના રેકોર્ડ તોડી નાખ્યા છે। તો તમે અત્યાર સુધી ધુરંધર મૂવી જોઈ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને ના જોઈ હોય તો ફટાફટ જઈને ટિકિટ બુક કરો। મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં, ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય હિન્દ।